આજે સવારે હું ઘરેથી ગાયો ભેંસો લઈને નીકળી ગયો. ત્યાર પછી અમે આજે એવી જગ્યા પર જવાના છીએ કે જે ક્યારેય તમે જોઈ નહીં હોય. જો ત્યારે જોયું હોય તો કોમેન્ટ કરજો, લાઈક કરજો અને શેર કરજો અને વિડીયોમાં બના રહેજો આગળ તે જગ્યા જોવા માટે. બસ આવું જ સૌ જ્યાં હું લઈને નીકળી ગયો 4:15 ગામમાંથી. બસ આગળ પગવાની તૈયારીમાં છો તો ઠેક ઊંધી છે નિશાળે. આવો જ પણ હોય છે, આમાં કઈ નક્કી ન હોય કોણ ક્યાંથી ક્યાં નીકળે. તો ભેંસુ કે આગમન હો ગઈ है, ભેંસુ અંદર મસ્તી કરવા મળી. આ ઊંચા કોટડા મંદિર, ત્યારથી પછી આ છે અમારી ભેંસો લઈને અમે આવેલા. ભેંસો એ રૂમાળા કાઢ્યા દેખો. અમારે આ ગગજીભાઈ છે ને પાછળ અમારે લક્ષ્મણભાઈ. પછી આ જંગલનો ઇલાકો, આ દરિયાનો કિનારો. ઊંચા કોડાથી અમે આ સાઈડ ઠેઠ ભેંસું સારવા આવી રહ્યા છીએ. આ કહેવાય સૂંગની સાંસ. શું કહેવાય? સૂંગની સાંસ. લક્ષ્મણભાઈ પાછળ હતા ને અમારે ગગજીભાઈ આગળ છે. જુઓ, હા અમારે ગગજીભાઈ આગળ જાય છે દરિયાના કિનારે કિનારે. હું લક્ષ્મણભાઈ પાછળ છે. લક્ષ્મણ હો હા કાં ખડેલ્યું ને. તો ત્યાર પછી અમે નીકળી ગયા ને સારીને આવવાના છીએ. આજનો દિવસ છે અહીંથી પગ્યા એટલે અહીંયા છે ઝાડ, ને ઝાડમાંથી ત્યારે જોયું તો ઓલા કે એમ દરિયા કિનારે તમારા બંગલા ઝૂંપડા છે. હા આ બંગલો કહેવાય દરિયા કિનારાનો. ત્યાર પછી આપણે ગીગાભાઈની બાજુ કરશું ફોકસ. ગીગાભાઈ કેસે હો? ઓ ગીગાભાઈ કેસે હો? ઈ ભાઈ સારું સારું કરે છે પણ હાવજનું જાન રાખીને આટા મારે છે. આમાં તો કઈ કહેવાય નહીં, હાવજ એવી તો એનું જાન મારે રાખવું પડે. તો અમારે લક્ષ્મણભાઈ બહુ પાછળ રહે છે. એલા ભાઈ સલાવો સલાવો, લક્ષ્મણભાઈ સલાવો. તો આમાં બધું ફોકસ આવા નાવા જ હોય અમારા. એટલું બધું ખાપે ને હવે છેલ્લે અમે અમારી જગ્યામાંથી આવી ગયા છીએ સારવાની. તો ભેહું સડી રહ્યું છે, ભેહું સડી ગયું છે. ગાવડાઉન બાવડાઉન સડે છે. હવે આ કહેવાય સૂંગની સાંસ દરિયાના કિનારે. આ સાંસ છે, આની માથે અમે સારીએ છીએ. જો ભેહું પ્રેશરથી દોડીને આવે તો આ દોડીને આવી એ આલે જો સડી. અમારી અંતિમ મંજિલ સુધી અમે પહોંચી ગયા છીએ ભેંસો લઈને. ફાઇનલ અમે અમારી મંજિલ માથે પહોંચીએ ને ત્યાર પછી ભેંસોને એ સરવા મળ્યું છે ને સમય થઈ ગયો છે શાનો. તો હવે અમે બનાવી રહ્યા છીએ શા. બધે મૂકી દીધો છે શા, અને શા કાળી બનાવે છે ને હવે એ રેડે છે દૂધ. હવે એમાં બધા એમ કે ગાવું ભેહું દોઈ લ્યો એમ, પણ એ ભાઈ એમ ન દોવાય. અત્યારે દોવે તો હાજે નો દૂધ આપે. હવે અમારો શા તૈયાર થઈ રહ્યો છે. જો આવો શા તમે પીધો હોય તો કોમેન્ટ અને લાઈક કરજો. તો અમારી સાય બની રહી છે તૈયાર. તો હવે ગીગાભાઈ લાવો શા. લક્ષ્મણભાઈ ભેહું ને જો ઘોળીને આવ્યા. તો પેલી શા પી રહ્યો છો હું, પછી ગીગાભાઈ ને ઈ પીશે. ભેંસુ માટે આવી ગઈ હતી ને ત્યાર પછી આપણે હવે ઘરે જવાનો સમય થઈ ગયો છે ભેંસુ લઈને. તો દરિયો પાસે આવી રહ્યો છે, જોઈ લ્યો. દરિયા સાથે હું પણ આવું છું. તો હવે અમારો સમય ભેહું અહીંથી લઈને જવાનો છે ને. તો ત્યાર પછી આપણે હું તમને એક વ્યૂઝ બતાવું મસ્તીનું, જોઈ જુઓ. એકવાર જરૂર આવજો બધા, મજા આવે ફોટા બોટા પાડવાનું, બહુ સારું છે. તો હવે અમે જઈ રહ્યા છીએ. તો ભેહુંનો આગળ રાતે વખતે વિડીયો બતાવીશ. ટ્રાય. તો હવે અમે અમારા રસ્તેથી નીકળી ગયા છીએ. માલઢોરને લઈને પાછા જંગલની तरफ वળી શીખ્યા છીએ. व्यूज के साथ व्यूज मिलेंगे.
ત્યાં હું આમ પાણી બાજુ આવી જાય દરિયામાં અને પાણી પીવા દઉં ને એટલે અને કાંઠેથી નીકળ્યા અને દરિયામાં સામ ટેલો ભેંસો લઈને ભાગ્યા. અમે ત્રણેય ગોવાળો એક સાથ રહેતે તો નકર આમાં શું છે કે એવું બધું રહી જ છે, જનાવર છે, આ તે વસ્તુનું ધ્યાન રાખવું પડે. ને આ છે દરિયાનો કિનારો. દરિયાને કિનારે ધીમો ધીમો હાલવું પડે અમારે યાર. શું કરવું પડે આમાં? બધું જ ધ્યાન દેવું પડે. લક્ષ્મણભાઈ દરિયો આવી ગયો છે પાસે. દરિયો દેખાડી દે. આ પાણી આવી ગયું છે પાસે. તો આપણે ફાઇનલી ભેંસો લઈને નીકળી ગયા છીએ દરિયાના કાંઠે. દરિયાનું પાણી આવી ગયું તો આ બળજો ઊભો છે. તો ત્યાર પછી ભેંસો પણ આપણી સાથે સાથે જાય છે. પાણી હકીકતમાં અહીંયા આવી ગયું છે ઓરું. ઓરે વટી જવું પડે, નકર અમારે વટવાનો રસ્તો પણ ન રહે. કેમ કે પાણી આવી જાય એટલે વટવાનો રસ્તો ન રહે માલવાળાને. હા અમારી ભેહું મેં અડધા હાર આવી તો હે ઓલા બે ગોવાળ તો એ બે લખણ ખોટા છે. બે ગોવાળ એનું ભેહું લઈને તો નીકળે. એને એમ થાય મારી ભેહું લઈને નીકળી જાવ એમ. એને કોણ સમજાવે કે આ તમારી ભેહું ની હાર મારી ભેહું દાલ છે. હા અમારે હજી રસ્તો પણ ઘણો આઘો છે. મોટા ભાઈ આ દરિયામાં માલધારીઓની મોજ હો. દરિયાના કિનારામાં આ દાન રબારીની મોજ હો. અમે તો આમ લક્ષ્મણભાઈ પાછળ હલાવે છે દરિયાના કિનારે. લેરખા લે લેરખા. એમાં શું છે કે અમારે માલ ઢોર લઈને નીકળવું પડે, નકર પાણી આવી જાય તળીએ ઠેકાણે આવી જાય તો અમે વટી ન ઈચ્છી પછી. હા આવું ને આવું જ રે અમારે એલા ભાઈ. હે હે આને પાણી પીવા દેવું લાગે દરિયામાં. ખારું છે નહીં ભાવે. હા અમારે લક્ષ્મણભાઈ તો આમ થોડોક પગ ઢળતા આવે છે. થોડોક લાંબો પટ પીડ્યો છે પણ હાલ છે. ફાઇનલ અમે દરિયાના કિનારેલી જંગલના ઇલાકામાં સડવાની તૈયારીમાં છીએ. અમારા માલ ઢોર પણ તૈયારી કરી રહ્યા છે. અરે એ આવડા બધા અમે ઢોર લઈને જઈએ ને અમે અમારે રીતે જંગલના ઇલાકામાં સડી જઈએ. હવે સામે દેખાય ને એ ઊંચા કોટડા છે. ઊંચા કોટડા હા એ બેટ છે ઊંચા કોટડા ને અમે ઠેઠ એનેથી આ દિશે સેટ છીએ. બહુ છેટા દૂરમાં છીએ. ઢોર બોર લઈને જઈએ ત્યાર પછી અમે અમારી રીતે આગળ પાછળ થઈ જઈએ. હવે અમારો જંગલનો ઇલાકો આવી ગયો છે. તો એક જણાને આગળ પણ રહેવું પડે છે. એનું કારણ એ છે કે ભેંસું ને જનાવર હોય છે. હાવજ જેવું હાવજ. ફાઇનલ અમે જંગલના ઇલાકે સડવાની તૈયારીમાં જઈ. દરિયા કિનારો મૂકીને એક જણાને આગળ રહેવું પડે છે. ભેંસું થઈ ગયું ને લાઈન થોડોક ચડાવવું પડે છે, ઢાળ પડે છે ને આ રીતનું જંગલના પીછલા ઓલામાં આવવું પડે. વચમાં થઈને ધ્યાન પણ રાખવું પડે છે. હાવજ બાવજ પણ હોઈ શકે છે. હોઈ શકે છે નહીં પણ હોઈ શકે. ક્યારેક ઓચિંતા નો આવી પણ જાય. હવે દરિયો મૂકીને અમે જંગલમાં આવી ગયા છીએ. હે ભેંસું પણ આપણી હાલી આવે છે, પરંતુ જનાવરની બીકથી સાવધાન રહેવું. હા હમણાં દરિયા કિનારે જંગલનો ઇલાકો છે. જંગલનો ઇલાકો તો આવી રીતનો હોય છે. આવી રીતનું આમ છે બાવળ ને એવું બાવેડા. હેઠા પણ દરેક નજર કરવી પડે છે. આવી રીતનો જંગલનો વ્યૂ આવે છે અને એમાં માલઢોર આ રીતના હાલ્યા આવે છે. ઘટે નહીં કાંઈ. તો માલઢોર સાથે આપણે પણ જંગલમાં ધ્યાન દેવું પડે છે. લક્ષ્મણભાઈ પાછળ છે. એ છે માલ આતા. હે હે
ઢોર બોર વટી જાય ત્યાં સુધી આપણે ધ્યાન દેવું તો છે. આ જંગલ છે. તો ફાઇનલ અમે વાડી વિસ્તારોમાં આવી ગયા છીએ. આ છે જંગલ, અમે મૂકી દઈએ જંગલની હદ છે. હદ મૂકીને હવે અમે નીકળી ગયા છીએ. આ અમારા માલ ઢોર આવી જગ્યામાંથી વટી રહ્યા છે. હા, આવી જગ્યામાંથી વટી રહી છે. પણ જો આવી રીતના અમે માલ ઢોર સારી રહ્યા છીએ. ઢોર હો, માલ એટલે માલ ઢોર, ભેહું ગાવું, બાકી બીજું કંઈ નહીં. આવી રીતની વાડીની વ્યૂઝ આવી રહ્યું છે. હા, અમારું ગામ દેખાય તો બહુ આઘું છે. પાણી પીવા જઈ રહ્યા છીએ. મારીને પાણી પીવા જઈ રહ્યા છે. તો આ નળીમાં થઈને અમે આવી ગયા છીએ. ઢોર પાણી પીશે, અમે ઘડીક બેસીશું, ચા પાણી પીશું. એ અમને મિલા છે. આ ભાઈ અમને મળ્યા છે અહીંયા રસ્તામાં. કપાસ કે સામને ભેંસું બી આવી ગયું છે. હાવજની જગ્યામાંથી એ મળી ગયું. તો ફાઇનલ અમે પાણીએ પગી ગયા છીએ. પાણીની વ્યવસ્થા થવાની છે. ગાઉટની સાથે ઉતરવું પડે છે. તો ફાઇનલ અમે પાણીએ પગી ગયા છીએ. અમારા માલ ઢોર ફાઇનલ અમારા ઢોર પાણીએ પગી ગયા છે. તો હું તમને બતાવીશ પાણી કેવી રીતનું પીવે છે. એ રીતનું આ રીતના 2-3 વિતરા છે. તો હજી અમુક ટકા આવે છે પાણી પીવા. તો ફાઇનલ બધી ભેંસો પાણી આવી ગઈ છે. જોઈ જવો, આ બધી પાણીમાં પીશે એ છે. આમ પીવે છે, બધી પાણી પી લે છે નિરાતે. અને પછી ઘડીક નાહે. આ બળદ પણ આવી રહ્યો છે પાણી પીવા. પાણી પી રહી છે. અને હકારીને અંદર નાખવી પડે. તો આમાં અમુક એવા ઢોલા હોય ને ભાઈ ફરાણે નાખે. ઓ નો, મને પલાળ છે ચાલે. જો એ બધું સ્ટીનિંગ કરશે ઘડી. સિનિંગ કરે છે ભેંસું. જોઈ દો સિનિંગમાં. ફાઇનલ અમે કપાસ હારવા આવી ગયા છીએ ભેહુંને લઈને. આ ભેહું બધું કપાસ થાય છે. જોઈ જુઓ, ઘણો લાંબો હેઠો છે. કપા બપ્પા ખાય ભેહું ને લેર કરીએ અમે ગોવાળિયા ખાય. કપા સરી રહ્યું છે ભેહું. અમે ગોવાળિયા અમારી રીતે એન્જોયમાં છીએ. આ રહ્યો કપાસ. તો ફાઇનલ ભેહું કપા ખાઈ રહ્યું છે. ને આ ફાર્મ છે અમારા ગામનું લિસોર્ટ. કોઈ પણ ને આવવું હોય તો અંબિકા લિસોર્ટ છે. ત્યાં એના નંબર હોય છે, લઈ લેવા. અથવા કોઈને ગામમાં પૂછી લેવું કે અંબિકા લિસોર્ટ ક્યાં આવ્યું એમ. એની બાજુમાં અમે ઢોર સારીએ છીએ. ભેંસો અમારી શરીર 2 ગોવાળી. તો અમે અહીંયા ખાટલે હોતા છીએ. અમારી ભેહું સરે છે. આ 2 ગોવાળી હેઠા બેઠા છે. ને ભેહું જો આમ કેમ સરે છે લહેરથી. હો, આ અમારા ઢોર સરતા હોય ને પછી જો અમે આ રીતના બેઠા હોય. હવે ગીગા હવે ફાઇનલ આપણે ઢોર લઈને ઘર તરફ નીકળી ગયા છીએ. હા, તો આપણે મળશું હવે આપણા બીજા મિની બ્લોકમાં.